ભાઈ રોષમાં તમારે ઘરે અમે મેળો આવવા ઠેઠ અને પછી અમે અમારા ઘરે રાજા તમામ રોતા બેન થોડું ના કે રાજા પડાવવા ધર્મભાઈ કહે છે કે બેનડીઓ તમે મેળો આવો કે ભેડે ના આવો પણ મારે કાચી મને ધીરવા તો નહીં ઘરે રહેવા તારે હવે હરપણા ધર્મભાઈ ને બેનડીઓ ધીણા લઈને હડપ મેળવા આવવા બીજું કે ધર્મ લાવે બેનડિયા વાળે શા છે કડુલો ફોડીને ધર્મ સાજી હવે બધી પોણીયાની કઈ જોડા ઉપાડો ધર્મભાઈ ખાલી આવે ત્યારે ધર્મભાઈ ને કાચી કહે છે કે ગાડીઓ ભરવા મેં મીડી આજમાં થોડી નાખી છે મને પછી મારવા કાચી પૂછે અરે ધર્મ હાવ હાથેનો બોલું તો મારો ઘડુલો ક્યાં મેળીને આવ્યા તમે આ બધી કોણિયારી કઈ જોડો પણ તમે ખાલી આવ્યા અરે ધર્મ હાવ હાથેનો બોલો મારો ઘડુલો ક્યાં મેળ્યો ધર્મભાઈ કહે છે એને કાચી નહીં અરે કાચી આ ભાઈ મારી વાત ધર્મ કહેવે તમને વાર્તા બીજું કે પાણી ભરીને કાચીમાં સરોવરની પાણી સારી મારે પગ લપટી ગયો તમારો ઘડો ફૂટી ગયો પાણીમાં હે કે પાણીમાં છૂટી ગયો છોકરો કહો ધર્મભાઈ ને કાચી કહે છે કે બેનડી ઘડી જતો મારતી તો નથી પણ ઘડુલો ફૂટી ગયો મારા પારણા પગદા મેળી રાપેથી વળતી થઈ જાય નવ પણ ધરતી પડી લાવો અને મારે આગળ થોડી ના મેળતી હવે ઘણી સરખી બેનડી હતી પછી ધર્મભાઈ હાથાદોડી કરી પણ એને કાચી કઈ માનતી નથી ઘણા કુટ માથા કુટતા કુટતા જાડવા શીખી જો માથે ધારો પડી પણ ધર્મભાઈ ને ઘરે ના આવવા તારે ધર્મભાઈ તોય કહે છે કે એ કાચી આદુની રાજ્યો મને રાખો આદુની રાજ 4 પર રહેવા જે હવારી વેલીમાં રહી થઈ પણ અત્યારે મન મત હેડાડી હું ભાઈ મારા રાજ તો ચાલે ધર્મભાઈ ને કાચી કહે છે કે ધર્મભાઈ ભાઈ મારા વાત હાસી રહી કદાચ આજની રાજમાં તો રાખવો પડે સેવટ તો તારે લાવવું પડશે તો હવે રાખી ધર્મભાઈ ઘણા હાથ જોડે પગે નમ્યા છે પણ ધર્મભાઈ ને કાચી માનતી નથી તો ધર્મભાઈ નતા હેડતા એટલે ધર્મભાઈ ને કાચી લાઈક કે બે ખેબજાને કહું ફટ હેડે બી માથા કૂટવા માટે હવે ધર્મભાઈ ને કાચી ધર્મભાઈ સેવા વચન બોલે છે અને ધર્મભાઈ સેવા સાંભળે છે